ભાઈ મોજ મારેવું રે, મોજમાં રેવું, મોજ મારેવું અને મોજ મારેવું રે. ગાયત્રી મંત્રને જેને સાર્થક કર્યો છે, રૂવાડે રૂવાડે જેને ગાયત્રી મંત્ર રમી રહ્યો છે, મામાની સાથે સાથે મારા કલાગુરુ પણ છે. એટલે એવા હકુભાઈ લીલા સાહેબ. જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે આપણે ડીએટી એટલે કે હિસાબ અને તિજોરી ખાતાના નિવૃત્ત કર્મચારીઓ કે જે પોતાના વહીવટી કાર્યમાંથી નિવૃત્ત થયા છે, પરંતુ એ કર્મચારીઓ જ્યારે વહીવટી વિભાગમાં કાર્યરત હતા ત્યારે તો પરિવારની જેમ રહેતા જ હતા, અને અત્યારે એ નિવૃત્ત થયા પછી પણ આ પરિવાર સાથે આ જીવન જોડાયેલા રહેવું છે તેવા અડગ વિશ્વાસ એટલે કે આશયથી એક મંડળ બનાવ્યું છે, અને તેમાં દરેક કર્મચારી પરિવાર સહિત પધાર્યા. એ ખૂબ ખૂબ મોટી વાત છે. અને હા, ઘણાને થશે કે કર્મચારી મંડળ તો દરેકનું હોય છે, પરંતુ આ હિસાબ અને તિજોરી કચેરીમાં કર્મચારીઓ ખૂબ જ ઓછા હોય છે. કેમ કે જિલ્લામાં કર્મચારી વધારે હોય, પરંતુ તાલુકા કક્ષાએ તો ફક્ત 2 કે 3નો સ્ટાફ હોય છે. તો આપણા જૂનાગઢમાં 1983થી 1993 સુધી જિલ્લા તિજોરી અધિકારીનો ચાર્જ સંભાળતા એવા શ્રી હાથી સાહેબ પણ આ મંડળમાં પહેલા જોડાણા અને બધાને મંડળ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા, અને તેઓ શ્રી વડોદરાથી પરિવાર સહિત હાજર રહેલા. શ્રી હાથી સાહેબનો ખૂબ ખૂબ આભાર. તેમજ દુહા, છંદ અને સાહિત્યમાં તો પાછા ના જ પડે એવા હકુદાનભાઈ લીલા ગઢવી કે જેઓ દામનગરથી આવેલા, તેઓ પણ ટ્રેઝરીના જ કર્મચારી. તેવી જ રીતે રાજકોટથી અને અનેક સ્થળોથી મહાનુભાવો પધારેલા. અને આ પહેલો જ પ્રોગ્રામ ગાયત્રી મંદિરમાં ગાયત્રી માના સાનિધ્યમાં રાખવાનું નક્કી કર્યું. તેમાં જેમનો ફાળો છે એવા શ્રી રજનીભાઈ ભટ્ટ કે જેમણે ગાયત્રી મંત્રને સાર્થક કર્યો છે, તેમજ નાગજીભાઈ વાળા તેમનો ખૂબ મદદ કરેલ. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઠુમરભાઈ, સારીભાઈ, સિલુભાઈ અને વાઢેરભાઈએ ખૂબ જહેમત ઉઠાવેલ, કાર્યક્રમને સફળ બનાવેલ. અને હવે જૂનાગઢના લોક લાડીલા તેમજ આબાલ વૃદ્ધ દરેક ઓળખતા અને જેઓ દેશ વિદેશમાં પ્રોગ્રામ આપતા, તેમજ અત્યારે મોદી સાહેબનું સ્વચ્છતા અંગેનું જે અભિયાન છે તેના જૂનાગઢમાં એમ્બેસેડર તરીકે રહેલા શ્રી અમુદાનભાઈ ગઢવી કે જેઓ દુહા, છંદ, સાહિત્ય, ભજનો કે જે કંઈ પણ હોય તે અત્યારે આપણી સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રયત્નો કરે છે, એવા શ્રી અમુદાનભાઈ ગઢવીને આપણે સાંભળીએ. અને આ સાંભળીને તો બધા જ તરબોળ થઈ ગયેલા. તો ચાલો આપણે પણ સાંભળીએ શ્રી અમુદાનભાઈ ગઢવીને તેમજ હકુદાનભાઈ લીલા ગઢવીને. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગાયત્રી મંત્રને જેને સાર્થક કર્યો છે, રૂવાડે રૂવાડે જેને ગાયત્રી મંત્ર રમી રહ્યો છે, એવા આપણા આમ તો વંદનીય એને કહેવાય એવા રજનીભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને આવો રૂડો આજનો આ બધો કાર્યક્રમ જ્યારે છે, તો એકવાર જોરદાર એમને મામાની સાથે સાથે મારા કલાગુરુ પણ છે. એટલે એવા હકુભાઈ લીલા સાહેબ, આપ બધા મંથસ્થ મહાનુભાવો, અમે બધા અહીંયા હોય પણ હું કાયમ કીધે રાખું કે ગમે એવો બગીચો હોય એમાં ફૂલ ન હોય નકામું છે. એમ અમે અહીંયા મંથસ્થ મહાનુભાવો ગમે એવા હોય પણ આપ ન હો તો બધું નકામું છે. એમ અમારી સામે પધારેલા દરેક વડીલો, મુરબ્બીઓ, માતાઓ, તેજરીના એમના બધા આપ રિટાયર કેવું મને ગમે નહીં આમ તો, પણ નિવૃત્તિમાં જેની સારી વૃત્તિ હોય ને એને નિવૃત્તિ કહી શકાય. નિવૃત્તિમાં જેની સારી વૃત્તિ હોય ને નિવૃત્તિ કહે. રિટાયર આમ તો એક શબ્દ ઇંગ્લિશ શબ્દ છે. રિટાયર એટલા માટે નથી કહેતો કે એનો કોઈ શેઢો નથી, ફેરે જ રાખે. રિટાયર એને કહેવાય કે ફેરે રાખે, પણ નિવૃત્તિ એના માટે છે કે જેને માટે કે
ભારત વર્ષની દેશની આઝાદી સમય નહીં લો 75 વર્ષના વાણા વાગ્યા હતી સાહેબ. આ દેશમાં મને કહેતા આનંદ થાય, હું અહીંયા એક જગ્યાએ નહીં પણ અનેક જગ્યાએ કહું છું. હું પણ તમારા જેમ એક કર્મચારી છું. હું રેલવેમાં નોકરી કરતો. 196 232 ના ગ્રેડમાં હું દાખલ થયો હતો રેલવેમાં, અને 7મો પગાર પંચ મેં ન લીધો. 60-70 હજાર રૂપિયા મારો પગાર થયો તે પહેલા મેં વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લીધું હતું. કારણ એટલા માટે કે મારે પ્રોગ્રામની દુનિયા એવી હતી મારી પાસે પરદેશને. મેં 2000ની સાલમાં, ત્યારે સોશિયલ મીડિયા નહોતું, 2000ની સાલમાં 2 મહિના અમેરિકામાં 24 પ્રોગ્રામો મેં કર્યા છે. એનો મને આનંદ છે. એ મને આ જુનાગઢે આપ્યું છે. ત્યાર પછી હું ગુજરાત સંગીત નાટક અકાદમીનો ડાયરેક્ટર રહ્યો. મોદી સાહેબની સદભાવના જેટલી હતી એટલી એક્ટિંગ મેં કરેલી. પહેલી સદભાવના સોમનાથમાં જે થયેલી હતી. ત્યાર પછી હું અત્યારે જુનાગઢના મોદી સાહેબનું જે અભિયાન છે સ્વચ્છતા અભિયાન, એનો હું એમ્બેસેડર છું અત્યારે. એટલે આ બધામાં મને આનંદ એ વાતનો થાય કે આપની સાથે આજે ઓચિંતાનું મારે મળવાનું થયું. ઓચિંતાનું એટલા માટે કે મારા મામાએ જ મને વાત કરી હતી, અબુદાનભાઈ. પણ કાલે અહીંયા રામ ટેકરી અમારે કિશનદાસ બાપુ તે કુંભમાંથી આવ્યા એટલે એમનું સામૈયું થતું હતું, અને ઠુમર સાહેબ મળ્યા. એટલે ઠુમર સાહેબે મને વાત કરી કે અમુદાનભાઈ અમારો એક આજનો આવો એક કાર્યક્રમ છે, તમે આવો. એટલે ઠુમર સાહેબના આમંત્રણને માન આપી અને આપ બધાને હું મળો તો પોતે ભોગવી છે, અને ભૂલ કરી હોય તો પોતે ભોગવી છે. હા, ભૂલ કરી હોય તોય પોતે ભોગવી છે, અને ભૂલ થઈ ગઈ હોય તો સાહેબ પોતે ભોગવી છે. મીટિંગ હોય એમાં તો હજારોની સંખ્યામાં હોય. હું ઘણી વખત આવું બોલ્યો છું. ભાઈ મોજ મારે રે, મોજ મારે મોજ મારે અને મોજ મારે રે, અને અગમ ગગોચર એ જે અગમ ગગોચર આ અલખ ધણીની ખોજમાં રેવું રે, અજ મોજ મારે મોજ મારે. કાયમ આનંદ તમારે મેળવતા આવડવો જોઈએ. આનંદ ન મળે તો નકામું છે. હા, કર્મચારી તરીકે જે સ્થાન લઈને આવ્યો છું બાવળી સાહેબ, જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની મેં ઇજ્જત રાખી છે, અને માનવતાપૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મધ સાગરે, તે પર હસોના તટના વાસી, મારું નાવ ડૂબાવી અને સાગરના તોફાનની ઇજ્જત મેં રાખી છે સાહેબ. આવા ચડ ઉતર તો રાજાભાઈ આવે રાખે, પણ જીવનમાં મહત્વ થાય. સારી વાત છે. હમણાં અમારે રેલવે સ્ટેશનમાં ઉભો તો એક જણો રેલવે પાટાને પગે લાગતો. મેં કીધું આ રેલવે પાટાને કાં પગે લાગ? મને કે સીધા તો છે. હા, મને કે સીધા કોઈ મળે નહીં તો આને લાગુ છું. અને બીજી વાત એ છે કે વરસમાં એકાદો આવો કાર્યક્રમ કરતા રહેજો, મળતા રહેજો. હા, હમણાં આખું ઘર કાળો કલર કરતા બધાએ કર્યો, બધાએ કાળો કલર કર્યો, બધાએ પીસડા માર્યા છે. પછી 10-12 વર્ષનો છોકરો હતો ને તે એને સફેદ કલર કર્યો. કોકે કીધું કે આ બધાએ કાળો કલર કરે ને બેટા તું સફેદ કલર શું કામ કરે? છોકરો કે ઘરમાં એકાદો તો વડીલ હોવો જોઈએ ને, એકાદો તો વડીલ હોવો જોઈએ ને. એમ એ વરહમાં એકાદો તમારો આવો આનંદનો કાર્યક્રમ તો હોવો જોઈએ ને સાહેબ, હોવો જોઈએ. આ બાને તમે મળો, આનંદ કરો અને મજામાં એ છે. બીજી વાત સાહેબ મારે એ કરવી છે કે નોકરિયાત એ શબ્દ મને બહુ, આપણો શબ્દ છે પ્રચલિત શબ્દ, ગમે નહીં. નોકરી કરી કરીને અંતે ન કરી, પણ આપણા ગીતાજીમાંથી શબ્દ આવેલો છે, એ મહત્વનો વસ્તુ. નોકરિયાત કરતાય તમે કર્મચારી હતા અને કર્મચારી છો, એ શબ્દ વધારે છે. જેને કર્મને આધીન જેને કહેવાય, ભગવાન કૃષ્ણએ ગીતામાં કર્મને આધીન લે. ગીતાજી જો કે સમજાણા ને એટલે કોર્ટમાં રાખી દીધા ને હમખમ મજા કરો, સમજાણાની આદેશમાં. ગીતાજી હજુ મને મારો જેલમાં એક પ્રોગ્રામ હતો, મને જેલર સાહેબ જોશી સાહેબ કહેતા, મને કે અમદાવાદમાં કેદીઓને કંઈક ઉપદેશ મળે એવું કહેજો. હા, મારે શું હવે એને કેવું? એમ તો ન કહેવાય મેં તો પ્રોગ્રામ શરૂ કર્યો, મારે એમ તો ન કહેવાય તમે બધા આવ્યા તમારા પૂન પાકી ગયા ને અહીંયા આવ્યા, એમે ન કહેવાય તમારા પૂર્વજના પૂનમ પાક્યા ને એવું કહેવાય નહીં. પણ મેં એને કીધું, મેં કીધું તમે આ જેલમાં છો ને, જેલમાં જાય બધા ખરાબ ન હોય,
હા, કોઈક ધર્મને માટે, દેશને માટે, રાષ્ટ્રને માટે, હા, સમાજને માટે, બેન દીકરીને આબરૂ માટે જેલમાં ગયા હોય. અને બીજી વાત એ છે, દારૂ પીનારા બધાય ખરાબ નથી હોતા, મંદિરે જનારા બધાય હારા નથી હોતા. દારૂ પીનારા બધા ખરાબ નથી હોતા. મને હમણાં એક જણો મામા બહુ સારી વાત કરી. મને કે અમુદાનભાઈ, દૂધ પીનારા કરતા દારૂ પીનારા વધારે ખાનદાન હોય. મેં કીધું શું વાત છે? મને કે હા, દારૂ પીનારા વધારે ખાનદાન હોય. મને કે દૂધ પીનારા કરતા. મેં કીધું કેમ? મને કે દૂધના ભાવ વધે ને તો દેકારો થઈ જાય. દારૂનો ભાવ વધ્યા કોઈ દી દેકારા થયા? આવા દાખલા દે. પણ નહીં, તમારે એવું ન રાખવું કે તમે અહીં જેલમાં છો. મેં કીધું જેલમાં મહાત્મા ગાંધીજી હતા, સરદાર સાહેબ હતા, વલ્લભભાઈ પટેલ હતા, હા, સર ભગતસિંહ હતા, આવા અનેક મહાન પુરુષો હતા દેશને માટે. વળી મને હું હુજ્યું તે મેં વળી આગળ કીધું. મેં કીધું ભગવાન કૃષ્ણનો જન્મ એ ત્યાં જેલમાં થયો. એટલે ભગત બાપુ લખે છે કે કાળી કાળી કોટડીને એથી કાળીએ નિકાયા રે, કાળી કાળી કોટડીને કાળીએ નિકાયા રે, એથી અન ઘોંઘડે એ વિટાણા કાળા ગંધકારો રે, માતાજી તમારો આદિકરો રે, એજી એના અંગડે વિટાણા કાળા ગંધકારો. મેં કીધું ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થયો એ જગ્યાએ તમે તમારે એમ સમજવું. આવું મેં કેદી કીધું. પ્રોગ્રામ પૂરો થયો એક કેદી આવીને કે મને કે અમદાનભાઈ તમારી બધી વાત હાચી. આ કૃષ્ણ જીનમાં દી જગ્યાએ અમે જેલમાં કહેવાય, પણ કૃષ્ણ જીનમાં ભેગા તરત બહાર નીકળી ગયા હતા ને અમે 20 વરથા હલવાના છીએ. આમાં ઉપદેશ આપવો કેમ? પછી વળી બીજો એક કેદી આવી, બીજા કેદી આવીને કે અમદાનભાઈ ભાઈઓ મને કે પ્રોગ્રામની એવી જમાવટ તમે કરી દીધી ને, મને કે જેલમાં 3-4 કલાક કેમ મૂકી કઈ ખબર ન પડ્યો. મને કે જો આમાં તમારે જેવા હારે હોય ને તો મને કે 20 વર્ષ ફડાકે નીકળી જાય. મેં કીધું એવા કામ કરશું તે આવીશું, બીજું અટાણે આ કરવા દે. હા, એટલે ઉપદેશ દેવો. હા, એક બાપુ એક માઇકમાં ઉપદેશ, એક સાધુ ઉપદેશ આપતા હતા. કોકે કીધું બાપુ તમે ઉપદેશ આપો છો બધું, તમે જીવનમાં કઈ ઉતારો? તો કે બધું અમારે કરવું. બોલવું સરળ ધરા મારી જોગ જુને અને મારો ગઢ જુનો જ ગિરનાર, ના ખાબો જડા આ હેજળ પીજે અરે એના નમણા ઇનર ને ઇનાર. આવી આ ધરતીના માડુડા જ્યારે મેળા છે સમયને ધ્યાનમાં, એટલે કીધું છે માણસના દાખલા જીવન છે, જીવનની એક યાત્રા છે. તમારા જન્મથી લઈ અને યાત્રા છે. સારી રીતે યાત્રા કરવીની નથી અમે જ વિતાવ્યા છીએ. પાપી પોથી તણી લખતા ધ્રુજે છે કલમ અમારી, મહાત્મા સંત મોહનને અમે હણાવ્યા છે. લોક સાગર નૌકા તકી કોઈ તરસ્યો નહીં અને દોરંગી દુનિયાના ધોખા કદી ધરશો નહીં. સાહેબ, આપણે જે સ્થાન લઈને આવ્યો છું, એટલે તમે પંખીડા રૂપી બધા મેળ્યા છો. સમયને પણ ધ્યાનમાં, કારણ કે તમે સમયની સાથે હાલો છો. એટલે ભગત બાપુની એક કડી કહી અને મારા શબ્દને વિરામ આપું. એટલે ભગત બાપુ લખ્યું છે કે પંખીડાનો મેળો બેઠો ગેક જાડવે, એજી એમાં કરશો નહીં એ કોઈ કલેશ રે, મીઠું જોલું લેજો રે, હમણાં હુરજ મૂકશે રે. મીઠું જોલું એક હારા બે શબ્દો નીકળી જાય, હારી વાણીના વ્યવહારથી વાણીનો, અને વાણી ઉપર વ્યવહાર છે, વ્યવહાર છે. એટલે કીધું છે કે એવા તે વેણ ન કાઢશો બીજાના દિલમાં ઠેસ વાગે. હા, અને સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે કોઈ જગતમાં કોઈ કોઈનો કોઈ મિત્ર નથી, કોઈ કોઈનો કોઈ દુશ્મન નથી, બધું વાણીમાં છે. પણ આપણી લોક ભાષામાં પણ કીધું છે. એક વખત આ 32 દાંત છે એ જીભને દબાવતા હતા.
બત્રી હે દાંત રોકાય ઈ ધામા નાખીને ઈ નો ગમે. હા, એટલે વાણી બહેનોમાં શક્તિ. પણ આજની તારીખે સાહેબ એક તકલીફ મોટી આવી બહેનોમાં. બધી સગવડતા હોય, બહેનો ખૂબ આગળ છે શક્તિ રૂપે, પણ એક મોટી તકલીફ આવી. પેલા દીકરીને એમ થતું સાહેબ અજય કે મને હારી હાહુ મળે તો હારું. દીકરીની હગાઈનું નક્કી થાય ત્યારે એમ થતું કે મને હારી હાહુ મળે તો હારું. અટાણે હાહુ ને વી જોવે, દીકરાની વહુ હારી આવે તો હારું, નકર ઘરમાંથી નામ નીકળી જાય ખાલી આધાર કાર્ડમાં રહે. એટલે આવી મુશ્કેલીમાં પણ માતાઓ બહેનો આપ સર્વે મને ખૂબ ખૂબ આભાર. ઠુમર સાહેબનો, મહેતા સાહેબનો, આપ બધાનો, મંતસ્નો આપ બધાનો ખૂબ ખૂબ આભાર. સાથે મને આપને બધાને મળવાનો મોકો મળ્યો અને આપ બધાને મળી અને ખૂબ આનંદ થયો. ખાસ તો મારા આમ તો કલાગુરુ છે અને મને મારી આ યાત્રા ક્ષેત્ર લગભગ 35-38 વર્ષની થઈ. હું 2 મહિના અમેરિકા કાર્યક્રમો કર્યા છે, પરદેશમાં એટલા કર્યા છે, દેશમાં ગુજરાતમાં એટલા કર્યા છે, ખૂબ કાર્યક્રમો કર્યા છે. અને આ દેશની ધરતી અદ્ભુતતા છે. એટલે આપ બધાનો ભાવ પણ વધારે વધારે કોઈ આપ્યું હોય, ભાવ આપ્યો હોય, લાગણી આપ્યું હોય તો મારું જુનાગઢ છે. એવી ગિરનારીની ગોદમાં ખૂબ ખુશ રહ્યો છું. ધર્મ ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં અને મારા લોક ક્ષેત્રની માલુકર કાયમને માટે હું હસતો રહ્યો, ખીલતો રહ્યો, આનંદ કરતો રહ્યો. એનો માત્ર ને માત્ર યશ હોય તો અમારા ગિરનારી મહારાજનો આપ બધાનો જય માતાજી, જય માતાજી. એવા જલસા ગડગડાટી ફરીવાર બીજું આપણા જે શાલ ઓઢાડીને આપણે સન્માન કર્યું એમાં સૌથી મોટી ઉંમરનો કોણ, એવું મને એક પ્રશ્ન આવ્યો છે. તો આપણા વાઘમસિંહભાઈ, એની જન્મ તારીખ છે 28/3/1944. એથી કોઈ મોટો હોય તો મારું ધ્યાન દોરજો, મારી ભૂલ થતી હોય તો મારું ધ્યાન દોરજો. 43 માં ગિરનારી ગઢ છે મારા જૂના તે ગઢમાં ગિરનારી ગઢ છે. એ દત્તદાતાર ને માં અંબાનો મઢ છે. આવા શબ્દો મને બહુ આનંદ મળ્યો. ભોમ કાજા બકનર સૈનાતીઓ અવેણ મીઠા માનવી પંખી તણા ગીતડા ગમે એ મન બાવતા મે વાજ જામસ સાદોડા રમે મન બાવતા મે લાજ જાગન મસ સાદોડા રમે નેહ બાળી નયન ઠરતા ને માલધારી મનના મળાય એ રાતે વાળું રોટલા ને થીગડાઈ દીધેલ ગોદડા હૈયે આપે હોપ કેવી માત્ર બેની મને મોકલા. અમારે વંદ્યાભાઈ બિરાજા છે, જગલ ખાતામાં સર્વિસ કરે છે. કેવા અમારા નેહ! મને તો ઘણીવાર આથી સાહેબ વિચાર થાય છે કે કદાચ કર્મ પ્રમાણે પંખીનો અવતાર મળે તો આવા નેહડામાં લેવો છે. એ ગઢજો નાણા ગાવાને હરે રૂડા શોભતા સોરઠ માય ગઢજો નાણા આવાને હરે રૂડા શોભતા સોરઠ માય આપની તરતાજી મોઢના કહેવા આપની તરતાજી મોઢના કહેવા રે ટગ ટગ જોવું બેહીને રેવું મારે ટગ ટગ. બ્રહ્મયોની નમસ્તુતે ઓમ સ્તુતા મયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુઃ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિ દ્રવિણમ બ્રહ્મવચસમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. ઓમ શ્રી ગાયત્રી દેવ્યે નમઃ. આવાહયામિ, સ્થાપયામિ, ધ્યાયામિ. ઓમ શ્રી ગુરુવે નમઃ. આવાહયામિ, સ્થાપયામિ, ધ્યાયામિ. તતો નમસ્કારમ કરોમિ. દામોદર ત્યાં મહેતાજી નાવા જાય અને એવી જગ્યાએ આ ગાયત્રી મંદિર અને ગાયત્રી મંદિરના સાનિધ્યમાં એમના પરમ ઉપાસક ભટ્ટ સાહેબની યાદ
પ્રમુખ પદ નીચે આજે આપણે જુનાગઢના જૂના મિત્રો, કારણ કે હવે આપણે બધા મિત્રો છીએ, કોઈ જે તે વખતે હતા ત્યારે બરોબર છે, આપણે આપણી ફરજો બજાવી છે, આપણે બધાના હોદ્દાઓને અનુરૂપ બધાને માનપાનથી જાળવ્યા છે, પણ એકવાર નિવૃત્તિ થઈ ગયા પછી આપણે બધા સમાન છીએ અને સરકારના નિવૃત્ત અધિકારીઓ કર્મચારીઓ જ છીએ. એટલે ભેગા થયા અને આટલા વર્ષો પછી બધાને હજી વધારે થોડા મળ્યા હોત તો સારું હોત. કેટલા બધા તો આપણામાંથી ચાલ્યા પણ ગયા છે, એટલે થોડું વહેલું થયું હોત તો આપણે કદાચ એ લોકોને પણ લાભ મેળવી શક્યા હોત. પણ જે શરૂઆત થાય જ્યારે થયું ત્યારે શરૂઆત જ કહેવાય છે, અને જાગ્યા ત્યાંથી સવાર એ તો આપણા બધાનો. એટલે હવે એક સરસ મજાનો કાર્યક્રમ થયો, જુનાગઢના બધા મિત્રો મળ્યા અને ઘણો આનંદ થયો. કારણ કે નીચે આવ્યા હોઈએ પણ એવું ન બને કે બધાને મળી શકીએ, કારણ કે અમુક નિવૃત્ત થઈ ગયા હોય નહીં, બહાર રહેતા હોય. પણ સુમરભાઈએ, લતાભાઈએ, શીલુભાઈએ અને બીજું એક આખું વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ, આ બધાના કારણે જૂના મિત્રો પહેલાં ક્યાં રહે છે, શું છે એ ખબર નથી પડતી. આમાં ધીમે ધીમે મળવા માંડ્યા અને એક આખું સરસ ગ્રુપ થઈ શક્યું. અને એ ગ્રુપ હજી વિકસિત પામે, કારણ કે જૂનાગઢમાં સેવા આપીને ગયેલા તો ઘણા બધા હશે, ગુજરાતના કોને બી કદાચ રહેતા હશે, એ બધા પણ અહીંયા ઇન્વોલ્વ થાય તો એક આખું સરસ મંડળ બને અને આવો સરસ લાભ દર વર્ષે આગવાનો મળે. એક યાત્રા બી થઈ જાય. જૂનાગઢ તો એક યાત્રા સ્થળ છે, એની તો કોઈ વાત જ ન કરાય, કારણ કે એનું એક એક કણની અંદર પ્રભુ વસે છે. અને નરસિંહ મહેતા માટે તો આવ્યા જ છે, એમણે કીધું 52 વાર આવ્યા છે. એમને લોક સાહિત્ય અને આપણને એક સરસ મજાનો લોક સાહિત્યનો વારસો જે લોકો પાસે છે, એવા અકુભાઈ તો ખાસ, અને એમને ભાણેજ પણ અમુભાઈ પણ અહીંયા આવી અને આપણને આટલો સરસ લાભ મળ્યો, એ ખરેખર આપણા માટે આનંદની વાત છે. આ ઉપરાંત આપણા બધા જૂના મિત્રો છે, પરમાર સાહેબ છે, અવાસિયાભાઈ છે, દેસેજ છે, હીરુભાઈ, ભરતભાઈ, આ બધા તો ખરા જ કે જે સદાય તે વખતે પણ એટલા જ કામમાં ઉપર રહેતા હતા. બાકીના બધા મિત્રો પણ લોકલ ફંડ હોય કે તિજોરી હોય, તે વખતે ખાસ 2 જ ઓફિસો આપણી હતી, લોકલ ફંડ અને તિજોરી. ત્યાર પછી તો ધીમે ધીમે આપણો વિકાસ થયો, લગભગ કર્યા પેન્શનની અંદર પણ. એટલે એને કારણે આજે તો એથી પણ સરળ થઈ ગયું છે બધું કામ. પણ આ બધું આપણે જોયેલું છે, આપણે કર્યું છે. તિજોરી એટલે દુનિયાની કોઈ પણ વસ્તુ જેની કિંમત હોય, જેના માટે કોઈકના માટે જેની કિંમત હોય, એ આપણી કિંમતી વસ્તુ એટલે આપણે સાચવવાની. 10મા ધોરણના પેપર હોય, 12મા ધોરણના પેપર હોય, એ પણ આપણે સાચવતા હતા, કારણ કે બીજા કોઈના પર વિશ્વાસ નહીં. શિક્ષકો પોતે પેપર કાઢતા હોય પણ એ પેપર લીક નહીં કરી દે એનો શું ભરોસો? એટલે વિશ્વાસ કરો કોઈ તિજોરી પર, એટલે તિજોરીમાં આવીને પેપરો મૂકાતા. આપણે રોજ સવારે એમને કાઢી આપવા પડે, એ લોકો પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરે. કલેક્ટર ઓફિસ, મને તો જુનાગઢમાં ખબર છે કે આ દરવા જતા રહ્યા એટલે ખૂબ બધો ખજાનો છોડીને જતા રહેતા. એ ખજાનો સચવાય ગયા તો તિજોરીમાં કલેક્ટરે એક આખો રૂમ રાખી દીધો કે અહીંયા તમે સાચો, હું નહીં સાચું, મારી આવડી મોટી કલેક્ટર છે, ડીએસપી છે, એની આટલી વિસ્તાર છે, કાર્ડ એના હોય પણ સાચવવાનું કોને? તિજોરી. એટલે એ તિજોરી અધિકારીનો એટલો વિશ્વાસ હતો, સરકારને આખો વિશ્વાસ. એટલે કરોડની સંપત્તિ આપણે ત્યાં એક સામાન્ય રૂમની અંદર સચવાયેલી, એના પર ખાલી 2 નાના તાળા જ હતા, પેડલોક હતા, જેની કોઈ કિંમત નથી, છતાં પણ વિશ્વાસને કારણે ટકી. તિજોરી અધિકારી કલેક્ટર આવે, બહારથી બીજા મહાનુભાવો બી ઘણી વાર જોવા આવ્યા હતા અહીંયા, પણ એટલું કે ભાઈ તાળું તો કે 2 જણાથી જ પેલો કે પેલા આર્મીના જો આવ્યા હતા કે બીજા કોઈ આવી નહીં શકે, તો તિજોરી અધિકારી કે ના ભાઈ, મારો એકાઉન્ટન્ટ જેની પાસે બીજી ચાવી છે નહીં હોય તો હું તાળું નહીં ખોલું, તો પછી ગમે તે આવશે. એ એકબીજા ઉપર વિશ્વાસ અને એકબીજાનો આદર કે નહીં, એનો બહુ વિલંબ હતો. અને બાકી તો આપણે બધાને ઘણાને પેન્શન કર્યા છે, સલાહ આપી હતી, એ લોકોના આશીર્વાદ પણ આપણને કામ કરતા જ હોય, અને એને કારણે આપણે આ બધા છીએ. તો ફરી પાછા આવી છે, ખૂબ મળતા રહીએ આપણે બધા. તમારા બધા જૂનાગઢમાં જે મિત્રો રહે છે એમનો ખૂબ ખૂબ આભાર કે તમે એવું સંમેલન રાખીને અમને બહારથી અમને આવવાની તક આપી અને આ જૂનાગઢનો લાભ લેવાની તક આપી. ખરેખર એક અદ્ભુત જગ્યા છે કે અહીંયા એમને આવવું એ પણ એક સદનસીબ. એટલે જૂનાગઢને ક્યારેય ભૂલાશે નહીં, અહીંયા કરેલી કામગીરીને નહીં ભૂલાય. અમે કાલે આવ્યા
તો તિજોરી જૂની તિજોરી નવી ત્યારની તિજોરીમાં તો ગયા પણ જૂની તિજોરીનો બી ડેલો જોઈ આવ્યા બધું બંધ થઈ ગયું લીમડા ચોક બી જોઈ આવ્યા હું જ્યારે હતો તો દાતાર મંદિરનું ઘર પણ જોયા એ પણ અત્યારે સાવ જૂનું થઈ ગયું પણ સમય જાય એ પ્રમાણે જાય અને હવે એ એરિયા અવાવરો હોય વપરાશ ના હોય એટલે આ બધી વસ્તુ થવાની પણ અમે ને એ ખૂબ જ એ બધું જોયા પછી બધી આપણો જે વખતનું આખું જીવન તાજસ થઈ જાય રોજે રોજની પ્રવૃત્તિ થાય એટલે ખૂબ આનંદ મળ્યો ખૂબ આનંદ સાથે હવે આપણે છૂટા પણ પડશું ફરી પાછા ફરી મળવાને શરત સાથે તો હું હવે વિરમું છું જે એસટીઓ વેરાવળમાં હતા અને પછી એડિશનલ ટ્રેજરી ઓફિસર તરીકે જુનાગઢમાં કાલે અમે એને ફોન કર્યો અને રાજેશભાઈ સંઘવી પણ આપણને શુભેચ્છા સંદેશો આપે છે મોહનભાઈ સિંગડિયા અને રાજકોટથી જીતુભાઈ ઘોડાસરા આ બધા આપણા પરિવારના સભ્યો જ છે અને આપણા પરિવારના સભ્યો આપણા પ્રસંગને એકદમ સરસ સક્સેસ જાય એવી શુભેચ્છા પાઠવી સાથે આપણા સરસ પંજાભાઈ આભાર હવે આપણા 12 ગાયત્રી ચાલીસા રોજની કરીએ ને એટલે 108 ગાયત્રી ચાલીસા થઈ જાય ને તો એ 24,000 મંત્ર બરાબર થઈ જાય અનુષ્ઠાન